Hello, welcome back to English textbook Standard 6 Unit 2 મો છો. મિત્રો સ્વાગત છે ફરી અંગ્રેજીના પાઠ્યપુસ્તકમાં. પ્રવૃત્તિ કરવા જઈ રહ્યા છીએ આપણે 7મી 7th એક્ટિવિટી. આપણે અગાઉ પણ એક્ટિવિટી કરી અને મોટું અને છોટુંની સરસ એક વાર્તા જોઈ. આઈ હોપ તમે પેન્સિલથી અંદરની ખાલી જગ્યાઓ વગેરે પૂરતા હશો, લખતા હશો. કીપ રીડિંગ. લેટ અસ સી. નીચેના વાક્યો સાંભળો અને જુઓ, વાંચો. વાંચવાના છે આ વાક્યો અને સાંભળવાના છે. વોટ ઇઝ ધીસ? જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. બિફોર. Mohan and Radhika are singing a bhajan in the assembly now. Narendra is decorating his class for the Independence Day now. Menka celebrated her birthday last February before. Okay, સમજાય છે કાંઈ? કોઈને ક્વેશ્ચન, પ્રશ્ન થાય છે મનમાં કે નાવ અને બિફોર એટલે શું? બિફોર એટલે પહેલા અને નાવ એટલે હમણાં. હવે નિશ્ચિતપણે બિફોરની વાત આવે, પહેલાની વાત આવે તો ભૂતકાળ હોય અને નાવ હોય તો વર્તમાન કાળ હોય. જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે, ગઈકાલે રમ્યા એટલે બિફોર. મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ ધ ભજન ઇન ધ એસેમ્બલી નાવ. અત્યારે ગાઈ રહ્યા છે. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે નાવ. અત્યારે. મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી બિફોર. ગયા ફેબ્રુઆરીમાં. તો એ પહેલાની વાત થઈ. તો નાવ મીન્સ વર્તમાન કાળ એન્ડ બિફોર મીન્સ ભૂતકાળ. Now let us see. Jayendra is writing an essay in English. જયેન્દ્ર અંગ્રેજીમાં એનો નિબંધ લખી રહ્યો છે. Now Jayendra is writing an essay in English. તો અત્યારે. Mrs. Parmar cooked રોટી સબ્જી for guest before. તો મિસિસ પરમાર એમના મહેમાનો માટે સબ્જી બનાવે છે. તો બિફોર પહેલા એટલે કે ભૂતકાળ છે. ઈડી આવે છે. કુક, કુકડ, કુકડ. કુક એટલે રાંધવું, કુકડ. સરોજબેન વોશ્ડ ક્લોથ્સ અર્લી ઇન ધ મોર્નિંગ. સરોજબેને સવારના પોરમાં જ કપડાં પોતાના ધોયા. બિફોર તો વોશ, વોશ્ડ, વોશ્ડ, ધોયા, ભૂતકાળ. ડોક્ટર મહેતા ઇઝ એક્ઝામિનિંગ અ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. મિસ્ટર મહેતા હોસ્પિટલમાં પોતાના પેશન્ટને તપાસી રહ્યા છે. નાવ. સો નાવ એન્ડ બિફોર. નાવ એટલે હાલ, વર્તમાન કાળ અને બિફોર એટલે ભૂતકાળ. હવે નીચેના વાક્યોને આ પ્રમાણે બિફોર અને નાવમાં વર્ગીકૃત કરો. ચાલો આપણે વર્ગીકૃત કરીએ, ભાગ પાડીએ. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. રિપલ અને હેતલે રંગોળી પ્રિપેર કરી હતી, પહેલા કરી હતી. જીગર એન્ડ જિજ્ઞાસા આર સ્કીપિંગ રોપ્સ. જીગર અને જિજ્ઞાસા દોરડા કૂદી રહ્યા છે હાલમાં. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. પ્રકાશે સાયકલ ઉપર મુસાફરી કરી. ટ્રાવેલ્ડ ઈડી લાગ્યો. ટ્રાવેલ્ડ બાય સાયકલ. એન્ડ જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. ખુલ્લા પડેલા ફળ ને જાવેદે ઢાંક્યા. નાવ દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. દેવાંગી અત્યારે ગરબા પ્રેક્ટિસ કરી રહી છે. સો ફ્રેન્ડ્સ, આ બધા જ વાક્યોમાં બિફોર ક્યાં આવશે ને નાવ ક્યાં આવશે? વિચારો. હાથમાં પેન્સિલ રાખો. યસ, રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. રિપલ અને હેતલે રંગોળી તૈયાર કરી.
તો ભૂતકાળ છે તો બિફોર. જીગર એન્ડ જિજ્ઞાસા આર સ્કીપિંગ ધ રોપ્સ. જીગર અને જિજ્ઞાસા દોરડા કૂદી રહ્યા છે તો આર સ્કીપિંગ રોપ્સ એટલે નાવ અત્યારે કૂદી રહ્યા છે. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. પ્રકાશ સાયકલ ઉપર મુસાફરી કરી. ટ્રાવેલ્ડ ભૂતકાળ, પાસ્ટ ટેન્સ બિફોર આવશે. એન્ડ જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. ઢાંકી દીધા. જાવેદ કવર્ડ, કવર્ડ તો ભૂતકાળ એટલે બિફોર. અને દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. દેવાંગી ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે તો નાવ ઇઝ ધ આન્સર. નીરવ એન્ડ જાનકી હેલ્પ્ડ તન્વી. નીરવ અને જાનકીએ તન્વીને હેલ્પ કરી. મિસ્ટર દેસાઈ અરેન્જ્ડ ધ પ્રોગ્રામ. મિસ્ટર દેસાઈએ પ્રોગ્રામ અરેન્જ કર્યો. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. મારી માતા લેટર લખી રહી છે. આઈ વોકડ 3 કિલોમીટર્સ. હું 3 કિલોમીટર ચાલ્યો. આશીષભાઈ પેસ્ટેડ ફોટોગ્રાફ્સ. આશીષભાઈએ ફોટોગ્રાફ્સ ચિપકાવ્યા. તો નીરવ એન્ડ જાનકી હેલ્પ્ડ તન્વી. તો હેલ્પ્ડ એટલે ભૂતકાળ, ઈડી લાગ્યો. મિસ્ટર દેસાઈ અરેન્જ ધ પ્રોગ્રામ. મિસ્ટર દેસાઈએ પ્રોગ્રામ અરેન્જ કર્યો, ભૂતકાળ, પાસ્ટ ટેન્સ. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. મારી માતાએ પત્ર લખી રહી છે. આઈ વોકડ 3 કિલોમીટર્સ. હું 3 કિલોમીટર ચાલ્યો, ભૂતકાળ એટલે બિફોર. અને આશીષભાઈ પેસ્ટેડ ફોટોગ્રાફ્સ. આશીષભાઈએ ફોટોગ્રાફ્સ પેસ્ટ કર્યા, ચિપકાવ્યા તો દેટ ઇઝ બિફોર. નીરવ એન્ડ જાનકી હેલ્પ્ડ તન્વી બિફોર. મિસ્ટર દેસાઈ અરેન્જ્ડ ધ પ્રોગ્રામ બિફોર. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર નાવ. આઈ વોકડ 3 કિલોમીટર્સ. હું 3 કિલોમીટર ચાલ્યો, બિફોર. અને આશીષભાઈ પેસ્ટેડ ફોટોગ્રાફ્સ એટલે આશીષભાઈએ ફોટોગ્રાફ ચિપકાવ્યા તો તે પણ ભૂતકાળ છે એટલે બિફોર. હવે મિત્રો નીચે શબ્દો જે આપ્યા છે તેમાં TER, કે OR લગાવીને શબ્દ સ્પેલિંગ પૂરો કરો. મિત્રો અગાઉ પણ મેં કહ્યું છે તેમ વોકેબ્યુલરી ઇઝ અ વેરી ગુડ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ. તમારો શબ્દ ભંડોળ એ અગત્યનો ભાગ છે તમારી ભાષાને કેળવવાનો. ઇફ યોર વોકેબ્યુલરી સાઉન્ડ યુ કેન સ્પીક વેરી વેલ. જો તમારી વોકેબ્યુલરી સાઉન્ડ હોય તો તમે સારી રીતે બોલી શકો, શબ્દોનો ઉપયોગ કરી શકો. અને એટલા માટે એના સ્પેલિંગ્સ અને શબ્દોની જોડણી પણ સાચી પડવી જરૂરી છે. ડોક્ટ, ડોક્ટર. પોટ, પોટર. શોપકીપ, શોપકીપર. ડ્રાઈવ, ડ્રાઈવર. ફોટોગ્રાફ, ફોટોગ્રાફર. ઓફિસ, ઓફિસર. ટીચ, ટીચર. એન્જિન, એન્જિનિયર. કંડક્ટ, કંડક્ટર. ફ્રૂટ સેલ, ફ્રૂટ સેલર. ખારપેન, ખારપેન્ટર. એક્ટ, એક્ટર. ડોક્ટર, DOCTOR. OR લાગવાથી થાય પોટ, પોટર. POTTER. શોપકીપર, ER લાગવાથી થાય ડ્રાઈવ, ડ્રાઈવર. DRIVER. ડ્રાઈવર. ફોટોગ્રાફ, ફોટોગ્રાફર. ER લાગવાથી થાય ઓફિસ, ઓફિસર. ટીચ, ટીચર. ER. એન્જિન, એન્જિનિયર. કંડક્ટ, કંડક્ટર. OR લાગવાથી થાય ફ્રૂટ સેલર, કાર્પેન્ટર. ER. એન્ડ એક્ટર, ACTOR. સો કેટલાક સ્પેલિંગ્સની અંદર TER લાગવાથી, કેટલાકમાં ER લાગવાથી અને કેટલાકમાં OR લાગવાથી શબ્દ પૂરો થાય. Now, friends, it is high time to go to the next activity. We will look at activity 8. I hope you enjoyed activity 7.